ઘર એટલે શું, આની વ્યાખ્યા ઘણી બધી હોય. અને જ્યારે હું નવું ઘર લેતો હતો ને ત્યારે મારા માટે આ ઘરની વ્યાખ્યા એવી હતી કે ઘર એટલે જ્યાં અમાપ સપનાઓ જોવાની મોકળાશ મળે. ઘર એટલે જ્યાં સાંજ વિસામો લે. ઘર એટલે જ્યાં ઉંબરો તમારી રાહ જુએ. ઘર એટલે તમારી બારીઓને બોલતા આવડે અને તમારા દરવાજાઓને હસતા આવડે. બસ આવા જ એક ઘરની મેં કલ્પના કરી હતી અને ફોર્ચ્યુનેટલી મને એવું ઘર મળ્યું. હું જરા પણ અતિશયોક્તિ કરી નથી રહ્યો, ખાલી સારું બોલવા માટે નથી બોલી રહ્યો, પણ અત્યારે હું જે જગ્યાએ ઊભો છું એ જગ્યાએ સાંજે થાક્યા પરાખ્યા સ્ટ્રેસવાળી લાઈફ હોય, દોડા ભાગવાળી લાઈફ હોય ત્યારે અહીંયા આવવાનું બહાનું મળે છે અને એ માધવ ઓપ્યુલન્સ છે. માધવ ઓપ્યુલન્સ મીન્સ સમૃદ્ધિ, ઓપ્યુલન્સ મીન્સ સાધન સંપન્ન, ધન સંપન્ન. અને ખરેખર એકચ્યુઅલી એનું નામ બહુ જ અપ્રોપ્રિએટ આપવામાં આવ્યું છે. અને મેં કહ્યું તેમ કે જ્યાં સાંજે સપના જોવાની મોકળાશ મળે, આ બાજુ સૂર્ય ઉદય થાય છે. અહીંયા સામે હું જોઉં છું, દરરોજ જ સવારે અહીંયા કોફીના મગની સાથે તાપી માતાના દર્શન કરું છું. સૂર્યપુત્રી તાપી નદી મારી સામે હોય છે અને સાથે સાથે આ જે મોકળાશવાળી જગ્યા છે